અમદાવાદમાં રથયાત્રાના રૂટ ઉપર આવતા ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી, જેમાં જમાલપુર ખાડિયાના ધારાસભ્યના ઓફિસને પણ નોટિસ આપવામાં આવી। એએમસી દ્વારા ધારાસભ્યના ઓફિસના મકાનને ભયજનક જાહેર કરાતા ચર્ચાનો વિષય બન્યો। ત્યારે આ મામલે ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું કે મારી ઓફિસનું મકાન ભયજનક છે, જે 1 વર્ષ જૂનું છે અને મને જે નોટિસ મળી છે તેને હું અમલ કરીશ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે એમના તરફથી જે નિયમ મુજબ કાયદેસરની જે કાર્યવાહીઓ કરી છે અને જે નોટિસ આપી છે મેં એને સ્વીકારી છે। ભયજનક મકાન છે એ પોતે જોઈને ગયા અધિકારીઓ અહીંયા અને પછી એ લોકોએ નોટિસ આપી છે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે નિયમ મુજબ મારા આ જે મધર ફાધરની માલિકીનું આ મકાન છે, મારા પોતાના નામનું મકાન નથી અને મારે જોઈન્ટ ફેમિલી છે, મારા બીજા ભાઈઓ છે, એનો પણ એના અંદર હક અને હિસ્સો છે। એટલે કોર્પોરેશનના નિયમ મુજબ જરૂરથી હું પ્લાન મંજૂર કરાવીને ટૂંક સમયના અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે નોટિસ આપી છે તેનો હું એનો અમલ કરાવીશ। આગામી 7 તારીખે યોજાનારી રથયાત્રાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આવેલા મકાનોનો જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે। જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી રહી છે। ત્યારે જે જમાલપુર ખાડિયાના જે ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલાની ઓફિસમાં પણ જે બિલ્ડિંગ છે તેને જર્જરિત જાહેર કરવામાં આવી છે અને નોટિસ આપવામાં આવી છે કે આ જે મકાન છે તેને મકાનને રિપેર કરવું અથવા તો તાત્કાલિક ધોરણે જે ભયજનક ભાગ છે તે ઉતારી લેવો। હવે જોવાનું એ રહે છે કે આ મકાનને જ્યારે ભયજનક જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કયા પ્રકારની જે કામગીરી કરવામાં આવે છે। ચલો કદિયાર, GSTV, અમદાવાદ।